અમે જે આરોપીઓ છે એમને જે જામીન અરજી મૂકી છે એમની વિરુદ્ધમાં અમે વાંધા રજૂ કરવા નામદાર કોર્ટમાં હાજર થયા છીએ અમારી લીગલ ટીમ સાથે. અને જે જામીનના મંજૂર થશે તો પણ અમે આગળ જે હાઈકોર્ટ સુધી જવાના છીએ. જયરાજ આહિર જેલની બહાર આજે નીકળશે કે પછી જેલમાં લાંબો સમય વિતાવવો પડશે એ આજે ખબર પડી જવાની છે. મહુવા કોર્ટમાં આજે સુનાવણી છે. જામીનની સુનાવણી પહેલાં નવનીત બાલદિયા કોર્ટમાં પહોંચ્યા છે. નવનીત બાલદિયા કોર્ટમાં કેમ ગયા છે તો વાંધા અરજી સાથે ગયા છે. જયરાજ આહિરને જેલની અંદર વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે, ઘરની બહારનું મતલબ ઘરનું જમવાનું મળે છે, બહારથી એમને લોકો મળવા પણ આવે છે. આવા બધા જ આક્ષેપો નવનીત બાલદિયાએ થોડા દિવસ પહેલાં જ કર્યા હતા. સાથે જ એક પત્ર પણ લખ્યો હતો. આજે જ્યારે જયરાજ આહિરના જામીન માટેની સુનાવણી થવાની છે ત્યારે નવનીત બાલદિયા કોર્ટ પહોંચ્યા છે અને કોર્ટ પહોંચીને એવું કહી રહ્યા છે કે હું અને મારા જે લીગલ ટીમના લોકો છે બધા જ અહીંયા આવ્યા છીએ. અમે વાંધા અરજી કરવા માટે આવ્યા છીએ. અમે આ વિષય પર વાંધો ઉઠાવવાના છીએ જામીન પર, અને જો જયરાજ આહિરને જામીન મળી જશે તો આગળ પણ અમારો પ્લાન તૈયાર જ છે. તો જો આજે જયરાજ આહિરને જામીન મળે છે તો પછી નવનીત બાલદિયા અને કોળી સમાજ કંઈક નવા જૂની કરે એવું પણ લાગી રહ્યું છે. કોર્ટ જ્યારે પહોંચ્યા ત્યારે જમાવટના રિપોર્ટર સાથે વાત પણ કરી છે અને એમને સ્પષ્ટ એવું કહ્યું છે કે આગળ જતાં જ્યારે પણ જામીન મળશે ત્યારે અમે વાંધો ઉઠાવવાના જ છીએ. જયરાજ આહિર એકદમ સામાન્ય આરોપી છે, પણ જેલની અંદર એ સામાન્ય નથી. ત્યાં એમને વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે, ત્યાં એ રાજાની જેમ રહી રહ્યા છે. આ બધી જ વાત નવનીત બાલદિયાએ કરી છે. તો ભાવનગરથી નવનીત બાલદિયાએ કોર્ટ બહારથી શું કહ્યું છે તે સાંભળો. આજે જયરાજભાઈ આહિરની જામીન અરજીની સુનાવણી થવાની છે, તો નવનીતભાઈ અત્યારે તમે કયા સંદર્ભથી આવ્યા છો? અમે જે આરોપીઓ છે એમને જે જામીન અરજી મૂકી છે એમની વિરુદ્ધમાં અમે વાંધા રજૂ કરવા નામદાર કોર્ટમાં હાજર થયા છીએ અમારી લીગલ ટીમ સાથે. અને જે જામીનના મંજૂર થશે તો પણ અમે આગળ જે હાઈકોર્ટ સુધી જવાના છીએ. જે આરોપીએ જામીન અરજી મૂકી છે એ બાબતે અમારી લીગલ ટીમ દ્વારા જે વાંધા રજૂ કરવાના છે જામીન અરજી વિરુદ્ધ, એના માટે અમે આજે આવેલા છીએ. તો આગળના શું પ્રશ્નો હશે? જામીન અરજી બાદમાં કોઈ આપની વાંધા અરજી કહેશો? હા, વાંધા અરજી અમે રજૂ કરવાના છીએ ને નામદાર કોર્ટમાં. તો શું આપના આક્ષેપો છે? આક્ષેપો તો એ જે અમારા લીગલ ટીમ દ્વારા અને અમે રજૂ કરેલા છે લેખિતમાં. આપને કેટલા વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો છે? 3 વાગ્યાનો ટાઈમ છે. 3 વાગ્યા સાથે આજે થવાનો ટાઈમ છે. તો શું કાંઈ નવા કાંઈ પુરાવા આપ રજૂ કરવાના છે એવું? એ કોર્ટમાં નો રજૂ નવા પુરાવા હોય ને, એ તો વકીલ દ્વારા એ તો જે લેખિતમાં છે બધું તૈયાર કરેલું અમારા, અને જે કાંઈ દેવું પડે એ આપ્યું છે. ટૂંકમાં અત્યારે જે 8 આરોપીને જે જામીન મળ્યા છે તે બારામાં જ આપે વાંધા અરજી મૂકી હોય એવું? ના, જે નવા મૂક્યા છે ને અત્યારે જામીન એ બારામાં, અને જે જૂના છે એમને તમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાના છે. બીજું કંઈ કેવું હોય? બસ, બીજું કશું.